ગીર સોમનાથ જિલ્લામાં આવેલી 21 જેટલી સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળામાં સાયન્સ વિભાગના નિયમોની 80 કી 83 કરવામાં આવી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી કે.પી. પટેલ દ્વારા જામનગરની 30 જેટલી સાયન્સ શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગમાં 8 થી 9 શાળાઓમાં નિયમ અનુસાર કાર્ય કરતી જોવા મળી હતી। 30 શાળાઓમાંથી 21 જેટલી શાળાઓમાં લેબોરેટરી માત્ર કાગળ પર જ જોવા મળી હતી। અમે અમારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક ટીમ બનાવી અને ગીર સોમનાથની તમામ સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી લેબોરેટરીમાં કરાવતા એમાંથી 21 શાળાઓ જે એવી છે કે જે ખરેખર અને વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરીમાં ઘણી ખામીઓ રહેલી છે। એ ખામીઓનું અમે વિશ્લેષણ બધું ભેગું કરી અને 21 શાળાને તમારી માન્યતા રદ કેમ ન કરવી એને કારણદર્શક નોટિસ હાલમાં ઇસ્યુ કરી દેવામાં આવેલી છે। સાયન્સ શાળાઓને મંજૂરીની શરતોના ભંગ કરવા બદલ નોટિસો ફટકારવામાં આવી છે અને આગામી 7 દિવસમાં યોગ્ય ખુલાસો કરવાનું જણાવ્યું છે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો આ તમામ શાળાની માન્યતા રદ કરી દેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।